નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે। પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। પીએમના 3 દિવસના પ્રવાસનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ જુઓ ન્યૂઝ 18 પર। પીએમ મોદી બપોરે અંદાજિત 2-2:15 વાગે પહોંચશે સોમનાથ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 મિનિટ સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરશે। સોમનાથમાં કાર્યકર્તાઓ સાથે કરશે વાર્તાલાપ। સોમનાથથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 વાગે સાસણગીર પહોંચશે। સાસણગીરમાં સિંહ સદન ખાતે પીએમની અધ્યક્ષતામાં પીએમ મોદી સિંહ સદન ખાતે કરશે રાત્રિ રોકાણ। 3 માર્ચે પીએમ સવારે 7 થી 9 વાગ્યા સુધી જંગલ સફારીની કરશે વિઝિટ। જંગલ સફારી મુલાકાત બાદ વન વિભાગની નેશનલ કોન્ફરન્સમાં રહેશે હાજર। પીએમ સાસણ ખાતેના સિંહ સદનથી ગીર હેલીપેડ પહોંચશે। ગીર હેલીપેડથી 12 વાગે પહોંચશે રાજકોટ। રાજકોટથી પીએમ મોદી બપોરે 2 વાગે પહોંચશે દિલ્હી। તો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ છે। પ્રધાનમંત્રી જે 3 દિવસ ગુજરાત પ્રવાસે છે તેનો આ કાર્યક્રમ કે જે અમે શરૂ થવા જઈ રહ્યો છે થોડી જ ક્ષણોની અંદર। સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાસણગીર પણ જવાના છે। સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે તેઓ સોમનાથ જઈ રહ્યા છે, જ્યાં પણ મહત્વની બેઠક યોજાવાની હોવાની જાણકારી છે। થોડી વારમાં પીએમ મોદી સોમનાથ પહોંચ્યા બાદ જે પહેલા મુખ્યમંત્રી તરીકે તે આવતા હતા તેવી રીતે જ્યારે હવે પ્રધાનમંત્રી તરીકે આવી રહ્યા છે તો પૂજા કરતા પણ જોવા મળશે। સૌથી વધારે મહત્વની વાત જે જાણકારી મળી છે તે પ્રમાણે કેટલીક મહત્વની બેઠકોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ જ્યારે પ્રધાનમંત્રી પહોંચી રહ્યા છે ત્યારે તેમના માટેની પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે। મિનિટ ટુ મિનિટનો જે આખો કાર્યક્રમ છે તે જણાવવામાં આવ્યો છે તે પ્રમાણે તેઓ કાર્યકર્તાઓ સાથે પણ મુલાકાત કરવાના હોવાની જાણકારી છે। સોમનાથમાં પહોંચતા પીએમ મોદી મહાદેવની પૂજા અર્ચના કરશે। તે બાદ સાસણગીર પહોંચશે। સાસણગીરમાં સિંહ સદન ખાતે પીએમની અધ્યક્ષતામાં વિભાગીય બેઠક પણ મળવાની છે। પ્રધાનમંત્રીના આગમનને લઈને સાસણમાં તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સાસણ સુરક્ષા છાવણીમાં ફેરવાઈ ગયું છે। ભાલચેર હેલીપેડથી સિંહ સદન સુધી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે। પીએમના આગમનને લઈને ગીર સફારી પ્રવાસીઓ માટે 2 અને 3 માર્ચે બંધ રાખવાનો નિર્ણય પણ કરાયો છે। આ તરફ દેશના તમામ વાઇલ્ડ લાઇફ અધિકારીઓ પણ સાસણગીર પહોંચ્યા છે। મહત્વનું છે કે 3 માર્ચે વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડેની ઉજવણી કરવાની છે, ત્યારે સિંહોના સુરક્ષા અને સંવર્ધન માટેના પ્રોજેક્ટ અંગે બેઠકો પણ યોજાશે। તો સોમનાથ મહાદેવના દર્શન બાદ પીએમ મોદી સાસણગીરની મુલાકાતે, જ્યાં નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડના સભ્યો સાથે બેઠક યોજશે। બેઠક પહેલા સાસણમાં વન્ય પ્રાણીઓનું સંરક્ષણ કરતા મુકેશ મહેતાએ ન્યૂઝ 18 સાથે ખાસ વાત કરી હતી। 7મી વન્ય સંરક્ષણ બોર્ડ બેઠક જે છે તે સાસણ ખાતે મળવા જઈ રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને આ બેઠક મળવાની છે। મહત્વનું સાથે તે છે કે વર્ષો બાદ આ બીજા એવા પ્રધાનમંત્રી હશે કે જેઓ સાસણની મુલાકાત માટે આવી રહ્યા છે અને પ્રધાનમંત્રી ખુદ 4 વાગે અહીંયા આવશે, બોર્ડના અધ્યક્ષ તરીકે હાજરી આપશે। આપણી સાથે જાણીતા વન્ય સંરક્ષણનું કામ કરતા મુકેશભાઈ મહેતા છે, તેમની સાથે વાત કરીશું। મુકેશભાઈ, આમ જોવા જઈએ તો આમ ખૂબ જ મહત્વની બેઠક ગણવામાં આવી રહી છે। એમાં સિંહોની વસ્તી અંતર્ગતની પણ ચર્ચા થશે, વન્ય પ્રાણીઓના સંરક્ષણ અંતર્ગતની ચર્ચા થશે। શું માનો છો, શું અનુમાન છે? અમને એવું લાગે છે કે નરેન્દ્ર મોદી સાહેબનો સિંહ પ્રત્યે એક અનન્ય લગાવ છે। વન્ય પ્રાણીને રહેવા માટેનો ક્ષેત્રફળમાં કેમ વધારો થાય, એને કોઈ ભવિષ્યમાં કોઈ રોગચાળો ન થાય કે એની સાથે સાથે ટુરિઝમનો પણ કેમ વિકાસ થાય, એ બંને વસ્તુ ધ્યાનમાં રાખીને અમને એવું લાગે છે ગામના લોકોને, તમામ લોકોને અહીંયાના, કે જે અત્યારે પ્રોજેક્ટ લાઇન 2047 અંતર્ગત આજના દિવસે અથવા આવતીકાલના દિવસે મોદી સાહેબ બહુ મોટી જાહેરાત કરશે અને અમને એવી આશા છે કે સાસણ ની નવી ઊંચાઈ સર કરશે। લાયન કોરિડોર અંતર્ગતની પણ વાત ચર્ચાઈ રહી છે, એને કેવી રીતે જોઈ રહ્યા છો, કેવી રીતે મૂલવી રહ્યા છો? લાયન કોરિડોર છે એક વન્ય જીવન માટે એક એની લાઈફ લાઇન છે, એમ કહી શકો, જીવાદોરી છે। જો વન્ય કોરિડોર ન હોય, કોરિડોર અસ્તિત્વ ન હોય તો પછી જંગલના જીવોની રહેવા માટેનો એરિયા લિમિટેડ થઈ જાય। એટલે એ બહુ મહત્ત્વના છે અને ગીર છે એ સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં વસવાટ કરે છે અને બધા જિલ્લાઓના જે નાના નાના પોકેટ્સ છે એ બધાને એકબીજા સાથે જોડવા બહુ જરૂરી છે। અત્યારે સિંહ એક એરિયામાંથી બીજા એરિયામાં જવા માટે એને હાઈવે ક્રોસ કરવા પડે છે, રેલવે લાઇન ક્રોસ કરવી પડે છે, અથવા ઘણા ગામડાના રેવન્યુ વિસ્તાર ક્રોસ કરીને જવા પડે છે, કારણ કે એના માટે કુદરતી કોરિડોર નથી। જે રીતે મધ્યપ્રદેશમાં અને રાજસ્થાનમાં જે વાઘ માટે કોરિડોર, કુદરતી કોરિડોર છે, એ પ્રકારના કોરિડોર અસ્તિત્વ નથી। એટલે સરકાર, અમને એવું લાગે છે
કે એનું મૂવમેન્ટ માટે સારી ઇઝીલી મૂવમેન્ટ થાય એટલા માટે કોરિડોરનો પણ વિકાસ કરશે. એ નદી થ્રુ હોય કે વચ્ચેનો થોડો એરિયા છે એ રિઝર્વ ફોરેસ્ટ તરીકે જાહેર કરીને હોય, એટલે કુદરતી રીતે અલગ અલગ એરિયામાં એ વિસ્તરણ કરી શકે, વિચરણ કરી શકે. એટલે કોરિડોરનું પણ એનું આયોજન હશે એવું અમને લાગે છે. સિંહોની વસ્તી પણ વધી છે, 2010ની સંખ્યાએ જોઈએ તો ખાસી એવી વધી છે. એને લઈને તમારું શું માનવું છે? હા, સિંહોની વસ્તી છેલ્લા 15 વર્ષમાં લગભગ ડબલ 100% વધી છે એવું અમને લાગે છે. અને અનઓફિશિયલી તો અમને એવું લાગે છે સિંહની વસ્તી 1000થી પણ વધારે છે, એટલે 3 ટાઈમ થઈ ગઈ છે, 200% વધી છે એવું લાગે છે. કારણ કે સિંહ બધી જગ્યાએ જોવા મળે છે. તમે સૌરાષ્ટ્રનો કોઈ જિલ્લો બાકાત નથી જ્યાં સિંહ નથી અત્યારે. ચાહે 1 હોય 2 હોય અથવા આવતા જતા હોય, પણ સિંહની સંખ્યા, સિંહની જે નિશાન છે એ બધી જગ્યાએ જોવા મળે છે. તમે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તમને ચોટીલામાં સિંહના તમને વર્ષના અમુક દિવસોમાં હાજરી જોવા મળે છે. ભાવનગર જિલ્લામાં તો ખેર 60 થી 70 સિંહ થઈ ગયા છે. અને ગીર, જુનાગઢ, ગીર સોમનાથ પછી સૌથી વધારે સિંહોની સંખ્યા અત્યારે ભાવનગર જિલ્લામાં જોવા મળે છે. કારણ કે ત્યાં એના માટેની જરૂરી ખોરાક, પાણી અને સલામતી છે એટલા માટે. અને સૌથી મોટી વાત એ છે કે ભાવનગર જિલ્લાના જે તમામ જે જંગલ વિસ્તાર છે એ કુદરતી કોરિડોરથી અને નદીઓથી ગીરના મેઇન પ્રદેશ સાથે જોડાયેલા છે. એટલે એના માટે એક ઓલ્ટરનેટિવ વ્યવસ્થા ત્યાં સરસ થઈ ગઈ છે. અને ભવિષ્યમાં એનો એરિયા વધારીને સરકાર, મને એવું લાગે છે કે ત્યાં પણ સેન્ચ્યુરી અથવા એવું કંઈ પ્લાનિંગ કરશે એવું અમે માનીએ છીએ. ચોક્કસથી તો અનેક આશા અપેક્ષા જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે શાસનના પ્રવાસે આવી રહ્યા છે તેને સેવામાં આવી રહી છે. એટલે કે ખાસ કરીને વન્ય પ્રાણીઓના સંરક્ષણની વાત હોય, વન્ય પ્રાણીઓના આરોગ્ય અને દેખરેખની વાત હોય, તો તમામ બાબતોએ એક અસરકારક પગલું ભરે તે પ્રકારની આશા સેવામાં આવી રહી છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, સાસણ. રાજકારણમાં ઇતર જ્ઞાતિઓની ભાગીદારીની માંગ રાજકારણમાં જોવા મળી રહી છે. ભાગીદારી માટે એક મંચ પર આવશે બનાસકાંઠા. થરાદમાં રાષ્ટ્રીય ન્યાય મહાસભાની પ્રેસ કોન્ફરન્સ, પ્રમુખ આંબા નાઈનું નિવેદન. અમદાવાદ ખાતે ઇતર સમાજનું મહાસંમેલન યોજાશે. 100 જેટલી ઇતર જ્ઞાતિના લોકો એક મંચ પર આવશે. જે જ્ઞાતિના મતો ઓછા છે તે લોકોને રાજકારણમાં ભાગીદારી ન મળતા મહાસંમેલનનું આયોજન થશે. જ્યાં સુધી ઇતર કોમના લોકોને આયોગ અને નિગમો નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. પૂરા ગુજરાતમાં 101 જ્ઞાતિ એવી છે કે જેમના દરેક મતક્ષેત્રમાં 1000 વોટ, 2000 વોટ, 5000 વોટ અને 6000 વોટ જેટલા વોટો આવેલા છે. દરેક મતક્ષેત્રમાં ઇફેક્ટિવ છે કે આ લોકોના 20 થી 25000 મત આવેલા છે. તો પૂરા ગુજરાતમાં આવી ઇતર કોમો, એમને ન્યાય મળ્યો નથી, એમને સન્માન મળ્યું નથી, એમને રાજકીય ભાગીદારી મળી નથી, એમને પોલિટિક્સ પાર્ટીઓમાં કોઈએ નેતૃત્વ કરવાની તક આપી નથી. આવા લોકોને એક મંચ ઉપર લાવવા માટે અમે ટૂંક સમયમાં પૂરા ગુજરાતના ઇતર કોમના આગેવાનો ભેગા થવાના છીએ અને આગામી રણનીતિ ઘડી અને એક ઇતર કોમનું જનરલ મહાસંમેલન અમદાવાદ ખાતે યોજવાના છીએ. અને ઇતર કોમોને ન્યાય મળે, ઇતર કોમોને સરકારમાં ભાગીદારી મળે, ઇતર કોમોનો ઉદ્ધાર થાય એના માટેના અમે પ્રયત્ન કરશું. અને અમે ત્યાં સુધી લડત ચાલુ રાખશું કે જ્યાં સુધી આ લોકોને રાજકીય ભાગીદારી ન મળે. કચ્છના અંજારમાં કાળજુ કંપાવનારી ઘટના ઘટી છે. અંજારમાં માતા પુત્રના સંબંધોને લાંછન લાગ્યું છે. 50 વર્ષના પુત્રએ 80 વર્ષની વૃદ્ધ માતા પર દુષ્કર્મ આચર્યું છે. અશક્ત જનતા પર પુત્રની હેવાનિયત, માતાને બ્રેઇન સ્ટ્રોક બાદ હેમરેજ. અંજાર પોલીસ સ્ટેશનથી 5 કિલોમીટર દૂર ગ્રામ્ય વિસ્તારની ઘટના છે. દીકરો વૃદ્ધ માતા સાથે મારપીટ કરતો હોવાનો પણ આરોપ છે. વૃદ્ધ મહિલા સરકારી હોસ્પિટલમાં અતિ નાજુક હાલતમાં છે. પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધીને આરોપી પુત્રની ધરપકડ કરી. 27 ફેબ્રુઆરીની રાત્રે બનાવ બન્યો છે. નરાધમના નાના ભાઈની પત્નીએ કરી હતી ફરિયાદ. પોતાની સગી માને માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ પણ પહોંચાડવામાં આવે. જે બનાવની ભોગ બનનારના પરિવાર દ્વારા પોલીસને જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપી પોતે નશાની હાલતમાં હોય તેની વિરુદ્ધમાં તેને પકડીને તેની વિરુદ્ધમાં પ્રોહિબિશનનો કેસ કરવામાં આવે છે. બેફામ રફતાર પર બ્રેક ક્યારે? હવે એના પર નજર કરીએ. અમદાવાદમાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. વસ્ત્રાપુરના જજીસ બંગલા પાસે થયો હતો અકસ્માત. મર્સિડીઝ કાર ચાલકે મહિલાને લીધી હતી અડફેટે. કારની ટક્કરથી મહિલા હવામાં ફંગોળાયા હતા. 62 વર્ષીય મહિલા કાશ્મીરા ઠાકરને મારી હતી ટક્કર. અકસ્માત બાદ મર્સિડીઝ કાર ચાલક સ્થળ પરથી ફરાર. સીસીટીવીના આધારે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ કરી રહી છે શોધખોળ.
તો હાલમાં જે પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેમાં સમગ્ર ઘટના કેદ થઈ ચૂકી છે। બેફાર રફતામે આવી રહ્યા હતા કાર ચાલક અને તેણે વસ્ત્રાપુરમાં જજીસ બંગલો પાસે કે જે ખૂબ જ ટ્રાફિકવાળો વિસ્તાર માનવામાં આવે છે, જ્યાં અનેક વાહનોની અવરજવર વધુ પ્રમાણમાં હોય છે, તે વિસ્તારમાં પણ આ રીતે અકસ્માત સર્જ્યો છે। સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા। કોણ છે આ મર્સિડીઝ કાર ચાલક તે હજી પણ પોલીસ પકડથી દૂર છે। અત્યારે વડોદરામાં બસની અડફેટે બાળકનું મોત થયું છે। અમિતનગર સર્કલ પાસે અકસ્માતની ઘટના ઘટી। રોડ ક્રોસ કરવા જતા બાળકને નડ્યો છે અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। માસૂમ બાળકના મોતથી માતા બેભાન થઈ ગઈ છે। માતાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। તો બસ ચાલક જે હતો તે બેફામ ચલાવી રહ્યો હતો બસ, અને એ દરમિયાન ત્યાંથી જે પસાર થતું બાળક છે તે તેની અડફેટે આવી જાય છે। ડાબા તરફથી બાળક આવી જવાના સમાચાર મળતાની સાથે જ બસ ડ્રાઈવર જે છે તે બ્રેક મારવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ત્યાં સુધીમાં બાળકનું મોત થઈ જાય છે। વલસાડમાં અકસ્માતમાં બોર્ડના પરીક્ષાર્થીનું મોત થયું છે। ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા જતા છાત્રનું મોત થયું છે। ધરમપુરના બિલપુડી ગામ પાસે થયો હતો અકસ્માત। બે બાઇક વચ્ચે અકસ્માતમાં વિદ્યાર્થીનું મોત થયું હતું। વિદ્યાર્થીનું મોત, એક દંપતી ઘાયલ, હોસ્પિટલ ખસેડાયા। આ તરફ રાજકોટમાં બીઆરટીએસ બસ ચાલકનો વિડીયો વાયરલ થયો છે। પ્રવાસીઓના જીવને જોખમમાં મૂકતો ખુદ ડ્રાઈવર જોવા મળી રહ્યો છે। ચાલુ બસમાં માઓ ગસ્તો બીઆરટીએસ ડ્રાઈવર જે છે તે જોવા મળ્યો છે। ડ્રાઈવર ઇન્દ્રજીતસિંહ મોરીને કરાયો છે સસ્પેન્ડ। શહેરના 150 ફૂટ રિંગ રોડ પરનો વિડીયો હોવાની જાણકારી છે। પોતાના અને પ્રવાસીઓને જીવના જોખમમાં મૂક્યા હોવાના દ્રશ્યો કેદ થયા છે। સ્ટીયરિંગ પર માવો ઘસવાનું પાટિયું મૂકી માવો ઘસતો બસ ચાલતી રહી તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા। ડ્રાઈવર માવો ઘસવામાં મશગુલ રહ્યો અને બસ ચાલી રહી હતી। સ્ટીયરિંગ પર પાટિયું મૂકવામાં આવે છે। જે રીતે પાનના ગલ્લા પર માવા ઘસીને આપવામાં આવે છે તે રીતે તે ચાલુ બસે માવો ઘસી રહ્યો હતો। જે ત્યાં જતા હતા લોકો તેઓ પણ ચિંતામાં હતા કે આ કોઈ વ્યક્તિ સાથે અકસ્માત ન કરી દે। સદનસીબે કોઈ અકસ્માત તો ન થયો, પરંતુ આ વિડીયો તુરંત વાયરલ થવાને કારણે કાર્યવાહી કરવામાં આવી છે। હાલમાં જે જાણકારી છે તે એ પણ મળી રહી છે કે જે બસ ચાલક છે, જે ડ્રાઈવર છે, તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। પરંતુ ફરી એક વખત રાજકોટનો આ જે રોડ છે તે ખૂબ જ વ્યસ્ત માનવામાં આવે છે। વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, કેટલી ગંભીર ઘટના છે, શું પગલાં લેવામાં આવ્યા છે આ ઘટનામાં? ચોક્કસથી હાલ આ જે બસ ચાલક છે તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। આગામી તપાસ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને જે છે નોકરી પર ન આવવાના આદેશ આપી દેવામાં આવી જાય છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ખાસ કરીને આ બસ છે તે રાજકોટ શહેરના અતિ વ્યસ્ત ગણાતા 150 ફૂટ રોડ ઉપર દોડતી હતી અને એ સમયે જ જે છે આ બસ ચાલક ચાલુ બસે માવો ચોરતો હતો। અનેક લોકોના જીવને પણ જોખમમાં મૂક્યા હતા। ત્યારે આ મામલે મહાનગરપાલિકા પણ એક્શનમાં આવી છે અને તાત્કાલિક અસરથી જે ડ્રાઈવર છે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે। આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ। તો જે રીતે હાર્દિકે પણ જણાવ્યું કે અતિ વ્યસ્ત વિસ્તાર છે, રાજકોટમાં જે લોકો રહે છે તેઓને તો ખ્યાલ છે, પરંતુ આ બાકીના લોકોને પણ એ સમજવું જરૂરી છે કે આ જે વિસ્તાર છે ત્યાં આગળ વારંવાર જે ટ્રાફિક છે તે જોવા મળતો હોય છે, અને એ સમય દરમિયાન આ રીતે માવો ઘસવામાં આવી રહ્યો છે। કેટલાક મુસાફરો બસમાં છે, એકલો વ્યક્તિ ચલાવતો હોય તેવું પણ નથી, મુસાફરો પણ બસમાં છે। ન ફક્ત તેટલું, પરંતુ માવો ઘસતો તે પાટિયું મૂકીને જોવા મળી રહ્યો છે। તો બેફામ રફતારનો કહેર છે। આ 4 અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો, અલગ અલગ શહેરના દ્રશ્યો છે, પરંતુ પરિસ્થિતિ તમામ જગ્યાએ એક જ સરખી જોવા મળી રહી છે। બેદરકારી જ્યાં જ્યાં રાખી ત્યાં લોકોને મોતનું કારણ જોવા મળ્યું છે। અમદાવાદની અંદર એ અકસ્માત હોય કે જ્યાં આગળ મર્સિડીઝ કાર બેફામ ચાલી રહી હતી, બસની અડફેટે માસૂમનું મોત થયું હોય કે પરીક્ષા આપતા જતા વિદ્યાર્થીનું વલસાડમાં મૃત્યુ થયું હોય। આ તરફ છોટાઉદેપુરમાં મારામારી અંગે ભાજપના 2 નેતા સામે ફરિયાદ થઈ છે। ક્વાંટ તાલુકા પંચાયતના કર્મીને મારવા અંગે ફરિયાદ થઈ છે। રાજપાલ રાઠવા, શૈલેષ રાઠવા સામે ફરિયાદ। કરાર આધારિત કર્મચારીઓને અલગ અલગ સમયે બંને ઓફિસમાં આવી લાફા માર્યા। રાજપાલ રાઠવાએ દારૂના નશામાં કચેરી આવી બિલો બનાવી કહી કોમ્પ્યુટરની કીબોર્ડ તોડ્યાનો આરોપ છે। એટલું જ નહીં, કર્મચારી મિતેશ રાઠવાને થપ્પડ માર્યાનો પણ આરોપ છે। અગાઉ ઉમઠી ગામના સરપંચના પતિ શૈલેષ રાઠવાએ પંચાયતના કામો અંગે ઝઘડો કરી થપ્પડ માર્યાનો પણ આરોપ છે। રાજપાલ રાઠવા પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજા, તો શૈલેષ રાઠવા ધારાસભ્ય જયંતિ રાઠવાનો સાળો થાય છે।
આ તરફ અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં મોડી રાત્રે ધીંગાણું થયું હતું. બે જૂથ વચ્ચે પાર્કિંગ બાબતે બવાલ થઈ હતી. બોલાચાલી બાદ બે જૂથ વચ્ચે મારામારી થઈ. સમગ્ર મામલો પહોંચ્યો બોડકદેવ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. થલતેજ ગામના મોટા ઠાકોરવાસ પાસેનો બનાવ છે. અશોક ઠાકોરના ઘર સામે રાહુલ ઠાકોરે ગાડી પાર્ક કરવા જતા બોલાચાલી થઈ હતી. લગ્ન પ્રસંગના કારણે કાર પાર્કની તકરારમાં રાહુલને અશોકને પાઇપ વડે હુમલો કર્યો હતો. બોડકદેવ પોલીસે પ્રોહિબિશન અને મારામારી અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખેડાથી સમાચાર. નડિયાદના 7 બજારમાં લૂંટનો પ્રયાસ. 3 શખ્સોએ વેપારીને લૂંટવાનો કર્યો પ્રયાસ. દુકાનથી 50,000 લઈ ઘરે જતા સમય બન્યો છે બનાવ. રસ્તામાં રોકી એરગન બતાવી લૂંટવાનો પ્રયાસ કર્યો. વેપારીએ રોકડ ભરેલો થેલો પકડી રાખતા લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. લૂંટારુઓએ એરગનથી હવામાં ફાયરિંગ કર્યાનો વેપારીનો દાવો. લૂંટના પ્રયાસની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી. દુકાન બંધ કરીને આ બાજુ થેલી લઈને આવતો હતો. અહીંયા 2 જણ ઊભા હતા અમારી પહેલા ગાડી પર. અમે 2 જણ આવતા હતા. અમારા દેવની ગાડી આગળ ઊભી રાખી બંદૂક બતાવી. અમે ગભરાઈ ગયા, બૂમાબૂમ કરી તો લોકો આવ્યા એક બાજુથી જોવા. એટલે બધા નહીં ગયા. 2 જણ હતા. આગળ 1 જણ ઊભો હતું ગાડી પર. કેટલી લોડ કરી તમારી જોડેથી શું લઈ ગયા? કશું લઈ નહીં ગયા. હું થેલો પકડી રાખ્યો હતો. કશું લઈ નહીં ગયા. બૂમાબૂમ કરી બંદૂક હતી. ફાયરિંગ ઉપર કરી, ઉપર એક કરી હવામાં. 40-50 હજાર જેવી કેસ. સિદ્ધપુર હાઈવે પરથી એકના ડબલ કરી છેતરપિંડી કરતા ઇસમો ઝડપાયા છે. આ ઇસમો બનાવટી નોટો સાથે ઝડપાયા છે. પાટણ એલસીબી પોલીસે બાતમીના આધારે નેદ્રા ગામ નજીક હાઈવે પર બાઇક લઈને જતા 2 ઇસમોને ઝડપ્યા. આ લોકો એકા ડબલ કરવાની લાલચ આપી લોકોને છેતરતા હતા. જેમાં પ્રથમ વખત એકના ડબલમાં અસલી નોટો છાપતા હતા એમ લોકોને વિશ્વાસમાં લઈ લેતા હતા. ત્યારબાદ બીજી અને ત્રીજી વખતમાં અસલી નોટો સાથે બનાવટી નોટો ભેળવી લોકો સાથે ઠગાઈ કરતા. સમગ્ર કાંડમાં અન્ય 3 ઇસમોના નામ ખુલ્યા છે, જેમને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે. નિદ્રા ગામ નજીક રેડ કરતા મેં જણાવ્યા તે બાબરજી અને મોતીસંગ બંને એક મોટરસાયકલ ઉપર મળી આવેલ અને તેમની પાસેથી જે ચલણની નોટો મળી આવે તેમાં ઉપર અને નીચે એ ભારતીય બનાવટની અસલી ચલણી નોટો મળી આવેલ અને વચ્ચેના ભાગે ભારતીય મનોરંજન બેંકની નોટો મળી આવેલ. હાલ રોકાઈ